નમસ્કાર કે ન્યૂઝ સાથે હું છું દીપક બોળિયા। તો નજર કરીએ મહત્વની હેડલાઇન્સ ઉપર। આજે અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ તરીકે સોગંદ લેનારા જો બાઇડનનો શાસનકાળ અનેક પડકારોથી ભરેલો હશે। સૌથી મોટો પડકાર પગની પાણીથી માથા સુધીના દેવાનો છે। અમેરિકા આપાદમસ્તક દેવામાં ડૂબેલું છે। છેલ્લા 56 દિવસથી દિલ્હીના સીમાડે અડ્ડો જમાવી બેઠેલા કહેવાતા હજારો ખેડૂતો 26મી જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિન પરેડમાં ટિકિટ ખરીદીને કે બીજી કોઈ રીતે દખલ નહીં કરી શકે એવી માહિતી મળી હતી। પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગાઢ ધુમ્મસના પગલે મંગળવારે રાત્રે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રક એક કરતાં વધુ વાહનો સાથે ટકરાતા ઓછામાં ઓછા 13 જણના મૃત્યુ થયા હતા અને બીજા 18-19 જણને ઈજા થઈ હતી। આમાંના કેટલાકની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે। દેશમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે અને દેશવાસીઓ આતુરતાપૂર્વક તેમને કોરોનાની રસી મળે તેની રાહ જોઈ રહ્યા છે। એવા સમયમાં આસામની સરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોવિશિલ્ડ રસીના 1000 ડોઝની 100 શીશીઓ જામી ગયેલી સ્થિતિમાં મળી આવી છે। દેશમાં કોરોના કાળમાં લોકોની આર્થિક સમસ્યાઓ વધી છે તેવા સમયમાં દેશવાસીઓ પર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો બોજ પણ વધી રહ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં 25 પૈસાનો વધારો કર્યો છે। પરિણામે મુંબઈમાં પેટ્રોલ ₹92ની નજીક પહોંચી ગયું છે। તો નજર કરીએ આગળના મહત્વપૂર્ણ સમાચારો ઉપર। આજે અમેરિકાના 46 રાષ્ટ્રપ્રમુખ તરીકે સોગંદ લેનારા જો બાઇડનનો શાસનકાળ અનેક પડકારોથી ભરેલો હશે। સૌથી મોટો પડકાર પગની પાણીથી માથા સુધીના દેવાનો છે। અમેરિકા આપાદમસ્તક દેવામાં ડૂબેલું છે। આટલું ઊંચું હોય તેમ કોરોના મહામારી સામે લડવા બાઇડને $2 ટ્રિલિયન જોગવાઈ કરવાની જાહેરાત કરી હતી। આ રકમ પણ અમેરિકાના માથા પરના દેવામાં વધારો કરશે। બાઇડનના વહીવટીતંત્ર સમક્ષ કોરોના સામે લડવા ઉપરાંત લોકોને કોરોનાની રસી આપવાના, નાના વેપારીઓને પગભર કરવાના, ગરીબ અને ઓછી આવક ધરાવતા અમેરિકી નાગરિકોને રોકડ વળતર આપીને તેમની સમસ્યા દૂર કરવાના એમ ઘણા પડકારો હશે। આ સૌથી મોટા દેવા માટે અમેરિકાની ફેડરલ બેંક મદદ કરશે। તો ભારતમાં રિઝર્વ બેંક છે એમ અમેરિકામાં ફેડરલ બેંક છે। છેલ્લા 9 માસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર હતા ત્યારે કોરોના સામે લડવા સરકારે લોકહિતમાં $3.5 અબજ સુધીનો ખર્ચ કર્યો હતો। 1 કરતાં વધુ સબસિડી આપવા છતાં આ સમયગાળા દરમિયાન અમેરિકાનો વિકાસ દર નબળો પડ્યો હતો। તો અમેરિકામાં કોરોનાનો ચેપ હજુ બંધ થયો નથી। રોજના સરેરાશ 4000 નવા કેસ આવી રહ્યા છે અને બજારો મંદી ભોગવી રહ્યા છે। અત્યાર સુધીમાં કોરોનાના ચેપથી 3.5 લાખથી વધુ લોકો મરણ પામ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પની અણાવડત કહો કે વાયરસની ઉગ્રતા કહો, પણ ચેપ કે મૃત્યુદર હજુ જોઈએ તેવા ઘટ્યા નથી। એટલે બાઇડન સમક્ષ 1 કરતાં વધુ ગંભીર સમસ્યાઓ ઊભી રહેવાની છે। તો આર્થિક નિષ્ણાતો માને છે કે બાઇડન અમેરિકી પ્રજાને જે આર્થિક પેકેજ આપશે એ કડવી દવાના ડોઝ જેવો છે, પરંતુ એ સ્વીકાર્ય છૂટકો છે। અમેરિકામાં પણ લાખો ગરીબ લોકો છે જેમની પાસે હાલ પૈસા નથી, મધ્યમ વર્ગ ટેન્શનમાં છે અને બેકારી માઝા મૂકી રહી છે। નિષ્ણાતો માને છે કે બાઇડનના આર્થિક પેકેજથી સમસ્યા દૂર નહીં થાય, પણ અમેરિકાના માથા પરના દેવામાં જંગી વધારો થશે। હાલ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું $27 ટ્રિલિયન છે। બાઇડન જે આર્થિક પેકેજ આપશે એનાથી આ દેવામાં વધારો થશે। સરળ ભાષામાં કહીએ તો અમેરિકા પોતાની સમગ્ર અર્થવ્યવસ્થા વેચી દે તો પણ એના મસ્તક પર $6 ટ્રિલિયન દેવું ઊભું રહેશે। તો વિતેલા વર્ષમાં એનો જીડીપી $21.44 ટ્રિલિયન હતો। અમેરિકાના દેવાને દેશના 32 કરોડ નાગરિકોમાં વહેંચી દેવામાં $38 દેવું આવી પડે છે। તો કેટલાક અર્થ નિષ્ણાતો આ માટે ડોનાલ્ડ ટ્રમ્પની બેજવાબદાર નીતિઓને જવાબદાર ગણે છે। તો કેટલાક નિષ્ણાતો ટ્રમ્પની પહેલાની બરાક ઓબામા અને અન્ય ભૂતપૂર્વ સરકારોને જવાબદાર ગણે છે। તો છેલ્લા 56 દિવસથી દિલ્હીના સીમાડે અડ્ડો જમાવી બેઠેલા કહેવાતા હજારો ખેડૂતો 26મી જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિન પરેડમાં ટિકિટ ખરીદીને કે બીજી કોઈ રીતે દખલ નહીં કરી શકે એવી માહિતી મળી છે। તો આ વખતે પરેડમાં દિલ્હી પોલીસ 3 ટાયર સિક્યુરિટી ગોઠવી રહી હતી। આમ પણ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ઓથોરિટી આપી દીધી હતી કે દિલ્હીમાં કોને પ્રવેશ આપવો અને ન આપવો એ દિલ્હી પોલીસ નક્કી કરશે। તો સુપ્રીમ કોર્ટના આદેશ પછી જાણકારો એવો મત
ધરાવતા થયા હતા કે પ્રજાસત્તાક દિને બંને પક્ષો વચ્ચે અથડામણ થવાની શક્યતા છે. કોઈ વ્યક્તિ એન્ક્લોઝરમાંથી ઉઠીને સરકવા જશે તો દિલ્હી પોલીસના જવાન એને તરત પકડી લેશે. હિંસક અથડામણની શક્યતા જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. તો દિલ્હી પોલીસે વિચારેલી 3 ટાયર સિક્યુરિટી આ પ્રકારની હશે. એક પોલીસ ટુકડી હાલ દિલ્હીના જે સીમાડે છે ત્યાં રોકી દેવાનો પ્રયાસ કરશે. દિલ્હીની તમામ સરહદો પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવશે. બીજે તબક્કે રાજમાર્ગ પર જવાના તમામ માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવશે. તો પરેડની ટિકિટ લઈને અંદર આવનારા દરેકે ટિકિટ ખરીદતી વખતે દેખાડેલું પોતાનું ઓળખપત્ર પોલીસને દેખાડવું પડશે. આ વખતે કોઈને ફ્રી પાસ આપવામાં નહીં આવે. એન્ક્લોઝરમાં બેઠેલી દરેક વ્યક્તિના હાવભાવ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. કોઈ વ્યક્તિ જરા પણ શંકાસ્પદ હિલચાલ કરતી દેખાય તો તેને તરત પકડી લેવામાં આવશે. દરમિયાન તમામ વીઆઈપીઓની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. તો પંથ માર્ગ પર આવેલા ગુરુદ્વારા રકબગંજની આસપાસ પણ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. ગુરુદ્વારા રકબગંજની આસપાસ ખેડૂતોની અવરજવર વધુ જોવા મળી હતી અને આમની સૌથી વધુ બેઠકો પણ ગુરુદ્વારામાં થઈ હતી. એટલે આ ગુરુદ્વારાની આસપાસની સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી છે. તો અત્યારથી કેટલાક માર્ગો પર પિકેટ લગાડીને 24 કલાક ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તો સિક્યુરિટી વધારી દેવાનું એક કારણ એ પણ છે કે પ્રજાસત્તાક દિનની આસપાસ આતંકવાદીઓ હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા હોવાની બાતમી ગુપ્તચર ખાતાને મળી છે. તો પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગાઢ ધુમ્મસના પગલે મંગળવારે રાત્રે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રક એક કરતાં વધુ વાહનો સાથે ટકરાતા ઓછામાં ઓછા 13 જણના મૃત્યુ થયા હતા. આ બીજા 18-19 જણને ઈજા થઈ હતી. આમાંના કેટલાકની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્તોને જલપાઈગુડીની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જલપાઈગુડીના એએસપી ડોક્ટર સુમંત રોયના કહેવા મુજબ મંગળવારે રાત્રે 9:05 બોલ્ડર ભરેલી એક ટ્રક માયા નાલી પાસેથી પસાર થઈ રહી હતી. તો ટ્રક મૈના ગુડી તરફ જઈ રહી હતી. એ સમયે સામેથી ખોટી દિશામાં એક તાતા મેજિક અને બીજા વાહન આવી રહ્યા હતા. ગાઢ ધુમ્મસના પગલે પહેલા ટ્રક તાતા મેજિક સાથે ટકરાઈ હતી. ત્યારબાદ ટ્રકમાં રહેલા બોલ્ડર્સ પડખેથી પસાર થઈ રહેલા બીજા વાહનો પર પડ્યા હતા અને અકસ્માતની ગંભીરતા વધી ગઈ હતી. તો આમ થવાથી 13 વ્યક્તિના મોત થયા હતા અને બીજા 18-19 જણને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પહેલા ધૂપગુડી નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ જલપાઈગુડીની મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આ અકસ્માત નજરે જોનારા લોકોના કહેવા મુજબ બોલ્ડર ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રકને ઓવરટેક કરી રહી હતી. એ દરમિયાન રોંગ સાઈડથી આવેલા વાહનો સાથે આ ટ્રક અથડાઈ પડી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. દેશમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે અને દેશવાસીઓ આતુરતાપૂર્વક તેમને કોરોનાની રસી મળે તેની રાહ જોઈ રહ્યા છે. એવા સમયમાં આસામની સરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોવિશિલ્ડ રસીના 1000 ડોઝની 100 શીશીઓ જામી ગયેલી સ્થિતિમાં મળી આવી છે. આસામના સ્વાસ્થ્ય વિભાગે આ તપાસનો આદેશ આપ્યો છે. આસામના બરાકવેલી સ્થિત મુખ્ય હોસ્પિટલ એસએમસીએચમાં રસીના ડોઝના જામી જવાનું કારણ કોલ્ડ ચેન સ્ટોરેજમાં ખામી હોઈ શકે છે. તો સ્વાસ્થ્ય વિભાગના નિર્દેશક મુનિન્દ્રનાથ નકાદે કહ્યું કે અમને અહેવાલ મળ્યા છે કે કોવિશિલ્ડ રસીના ડોઝ જામી ગયા છે. કોલ્ડ સ્ટોરેજમાં ખામીના કારણે આમ હોઈ શકે છે. તેનું ચોક્કસ કારણ તપાસ થયા પછી જ ખબર પડશે અને તપાસના આદેશ આપી દેવાયા છે. તો જામી ગયેલા ડોઝની અસરકારકતા અંગે તેના પરિણામો માટે તેને પ્રયોગશાળામાં મોકલાશે. સ્થાનિક વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હશે તો તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે રાજ્યમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસીઓ મોકલવામાં આવી હતી, જેને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરવી પડશે. તો આસામને 2,21,500 ડોઝની રસીઓ અપાઈ હતી, જેમાં કોવિશિલ્ડના 2,01,500 અને કોવેક્સિનના 30,000 ડોઝનો સમાવેશ થાય છે. રાજ્યને પ્રથમ તબક્કામાં 1,90,000 સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 3,80,000 ડોઝની જરૂર છે. દેશમાં કોરોના કાળમાં લોકોની આર્થિક સમસ્યાઓ વધી છે. તેવા સમયમાં દેશવાસીઓ પર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો બોજ પણ વધી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં 25 પૈસાનો વધારો કર્યો છે. પરિણામે મુંબઈમાં પેટ્રોલ ₹92ની નજીક પહોંચી ગયું છે, જ્યારે દિલ્હીમાં તેણે ₹85ની સપાટી કુદાવી છે. અમદાવાદમાં પણ પેટ્રોલ ₹82.55ની ટોચે પહોંચ્યું છે, જ્યારે ડીઝલનો ભાવ ₹81.18 થયો છે. તો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે જાહેર
કરેલ નોટિફિકેશન મુજબ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 25 પૈસા વધીને પ્રતિ લીટર ₹85.20 થયો છે અને ડીઝલનો ભાવ ₹75.38 થયો છે। દિલ્હીમાં પેટ્રોલે સર્વોચ્ચ સપાટી વટાવી છે, જ્યારે ડીઝલનો ભાવ ₹75.45ની વિક્રમી સપાટીની નજીક પહોંચી ગયો છે। મુંબઈમાં પેટ્રોલનો ભાવ વિક્રમી ₹91.80 થયો છે, જ્યારે ડીઝલનો ભાવ ₹82.13ની સર્વોચ્ચ સપાટીને કૂદાયો ગયો છે। તો અમદાવાદમાં એક્સાઇઝ અને વેટ સહિતના ટેક્સ સાથે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો વધારો થયો છે। સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગયા વર્ષે લોકડાઉનના સમયમાં લગભગ 1 મહિના સુધી ઇંધણના ભાવમાં દૈનિક ફેરફાર કરવાનું બંધ કરી દીધું હતું। જોકે વૈશ્વિક સ્તરે લોકડાઉન ખુલ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણની માંગ પાછી ફરવાની અપેક્ષાએ ક્રૂડ ઓઇલના ભાવ મજબૂત થતા ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર શરૂ કર્યા હતા। ભારતમાં ઓક્ટોબર 4, 2018ના રોજ ઇંધણના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા, ત્યારે કેન્દ્ર સરકારે ફુગાવાનું દબાણ હળવું કરવા માટે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર ₹1.50નો ઘટાડો કર્યો હતો। પાછળથી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ પર વધુ ₹1નો ઘટાડો કર્યો હતો, પરંતુ આ વખતે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વિક્રમી સપાટીએ પહોંચવા છતાં સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કોઈ સંકેતો મળ્યા નથી। ભારતમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન શરૂ કર્યાના 4 દિવસમાં 4.54 લાખથી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી છે। આ સંખ્યા દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સરખામણીમાં બમણાથી વધુ છે, તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું। તો કોરોનાની રસીઓ અંગે દેશમાં અત્યાર સુધીમાં વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ રસીકરણના અભિયાન દરમિયાન અર્થહીન સાબિત થઈ છે, તેમ નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું હતું। તો સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,930 સત્રોમાં 2,23,669 લોકોને રસી અપાઈ છે। આ સાથે 4 દિવસમાં કુલ 4,54,049 લોકોને રસી અપાઈ છે। ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા સતત ઘટીને હવે માત્ર 2 લાખ થઈ ગઈ છે, જે કોરોનાના કુલ કેસના માત્ર 1.90% જેટલા છે। વધુમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને 10,000ની નજીક પહોંચી છે। રાષ્ટ્રીય સ્તરે લગભગ 7 મહિના પછી કોરોનાના દૈનિક કેસ 10,000ના સ્તરે પહોંચ્યા છે। દરમિયાન કોરોના મહામારી અંગે સરકારે બનાવેલી સમિતિ અને નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની રસીઓ અંગે જે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી તે રસીકરણ અભિયાન શરૂ થયાના 4 દિવસમાં ખોટી સાબિત થઈ છે। દેશમાં 4 દિવસમાં કુલ 4.54 લાખથી વધુ લોકોને રસી અપાઈ છે, ત્યારે તેમાંથી માત્ર 0.18% લોકોમાં રસીની આડઅસર જોવા મળી છે અને માત્ર 0.002% લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે। તો વિશ્વમાં કોઈપણ દેશમાં રસીકરણ અભિયાનના પહેલા 3 દિવસમાં આ સૌથી નીચો દર છે। આ આંકડા સાબિત કરે છે કે ભારતમાં બનેલી રસીઓ એકદમ સલામત છે। તો વી.કે. પૌલે ઉમેર્યું હતું કે કોરોનાની રસી બનાવવામાં ઘણી મહેનત લાગી છે। ભારતમાં બનેલી રસીઓ એકદમ સલામત છે, તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ, ખાસ કરીને ડોક્ટર્સ અને નર્સ જ રસી લેવાનો ઇનકાર કરે તે ચિંતાજનક બાબત છે। આજે સમગ્ર વિશ્વમાં લોકો કોરોનાની રસી મેળવવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। અમને ખબર નથી કે આ મહામારી કેવું રૂપ લઈ શકે છે અને કેટલી મોટી થઈ શકે છે, તેથી આરોગ્ય કર્મચારીઓએ રસી જરૂર લેવી જોઈએ। નિષ્ણાંતોનું કહેવું છે કે રસી લીધા પછી થોડોક તાવ, વ્યાકુળતા, રસી લીધી હોય ત્યાં દુખાવો જેવી સામાન્ય ફરિયાદો જોવા મળે છે। તેના અંગે ચિંતા વ્યક્ત કરવાની અથવા ડરવાની જરૂર નથી। સુભાષચંદ્ર બોઝના 23મી જાન્યુઆરીના રોજ જન્મદિનને સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। દર વર્ષે સુભાષચંદ્ર બોઝના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે। ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળના કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ પરાક્રમ દિનની ઉજવણી નિમિત્તે હાજર રહેશે। કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ પ્રસંગે સુભાષચંદ્ર બોઝના સૈન્યમાં સામેલ લોકોને યાદ કરશે। સાથે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી માટે કેન્દ્ર સરકારે 85 સભ્યોની હાઈ લેવલની કમિટીની પણ રચના કરી છે, જે 125મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં મદદ કરશે। સાથે જ પશ્ચિમ બંગાળના 200 કલાકારો 400 મીટર લાંબા કેનવાસ પર સુભાષચંદ્ર બોઝના જીવનને દર્શાવતી પેઇન્ટિંગ બનાવશે।
તો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુભાષચંદ્ર બોઝના ઓડિશા સ્થિત જન્મસ્થળ કટકમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે અન્ય એક કાર્યક્રમ ગુજરાતમાં સુરત જિલ્લાના હરિપુરમાં યોજાશે કે જ્યાં 1938માં બોઝને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો અન્ય રાજ્યોમાં યોજવામાં આવશે. તો કૃષિ કાયદા પરત લેવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીમાં આંદોલન પર બેઠા છે. આગામી 26મી જાન્યુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. જોકે ખેડૂતોને દિલ્હી પોલીસે હજુ સુધી આ રેલી માટે અનુમતિ નથી આપી. તો બીજી તરફ ઉત્તરાખંડથી 3000 જેટલા ખેડૂતો આંદોલનમાં સામેલ થવા માટે ટ્રેક્ટર સાથે દિલ્હી રવાના થશે. ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા 3000 જેટલા ખેડૂતો 23મી તારીખે દિલ્હીના ગાજીપુર સરહદે ધરણામાં સામેલ થવા માટે ટ્રેક્ટર લઈને પહોંચશે. આ ખેડૂતો બાદમાં 26મી જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર પરેડમાં પણ સામેલ થશે. તો બીજી તરફ દિલ્હી પોલીસ સાથે ખેડૂતોને એક બેઠક યોજાઈ હતી, જેમાં કોઈ નિરાકરણ નહોતું આવ્યું અને પોલીસે પરેડની અનુમતિ નહોતી આપી, જેને પગલે હવે બીજી બેઠક બુધવારે યોજાવા જઈ રહી છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટીની રચના કરાઈ છે, જે ખેડૂતોની સાથે વાતચીત કરશે અને વિવાદનું નિરાકરણ લાવશે. જોકે આ કમિટીમાં સામેલ સભ્યો અગાઉથી જ આ કૃષિ કાયદાના સમર્થક હોવાનું કહીને ખેડૂતોએ તેમની સાથે વાત કરવાની ના પાડી દીધી છે. દરમિયાન આ કમિટીમાં સામેલ સભ્યોનું કહેવું છે કે કૃષિ કાયદા રદ કરી દેવાથી ખેડૂતોને નુકસાન થશે. જોકે અમે અમારા વ્યક્તિગત અભિપ્રાય કે વિચારોને બાજુમાં રાખીને ખેડૂતોની સાથે વાત કરીશું. આ હાલ અમારા માટે મોટો પડકાર ખેડૂતોને વાતચીત માટે મનાવવાનો છે. કમિટીના સભ્ય અનિલ ઘનવાતે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રોમાં ફેરફાર કરવા જરૂરી છે. જો આ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા તો આગામી 50 વર્ષ સુધી કોઈ પણ રાજકીય પક્ષ આ સુધારા કરવાના પ્રયાસો નહીં કરે. છેલ્લા 70 વર્ષમાં જે પણ કાયદાઓનો અમલ કરાયો તેનાથી કૃષિને કોઈ વધુ ફાયદો નથી મળ્યો અને 4.5 લાખ ખેડૂત આત્મહત્યા કરી ચૂક્યા છે. ખેડૂતો ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે અને દેવામાં દબાયેલા છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક સુધારા જરૂરી છે અને તે થઈ રહ્યા છે, પણ બીજી તરફ આંદોલન શરૂ થઈ ગયું છે. અમે ખેડૂતોની સાથે આગામી ગુરુવારે બેઠક યોજાવા જઈ રહી છીએ, જેમાં તેઓ સામેલ થાય તેવી અમે અપીલ કરીએ છીએ. તો કમિટીમાં સામેલ પૈકી એક ભૂપિન્દરસિંહ માને પોતાને કમિટીથી દૂર કરી લીધા છે. આ મામલે મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે એક મામલાની સુનાવણી વેળાએ કહ્યું હતું કે કોઈ વ્યક્તિનો અભિપ્રાય આજે છે તે ભવિષ્યમાં બદલાઈ પણ શકે છે. સાથે જ જો કોઈ વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપતો હોય તો તેનો મતલબ એ પણ નથી કે તે કમિટીમાં સામેલ થવાને લાયક નથી. તો કમિટીના સભ્યો જજ નથી. કમિટી માત્ર પોતાનો અભિપ્રાય આપશે, નિર્ણય તો અમારે જ લેવાનો છે. ભારતની પ્રથમ મહિલા ફાઇટર જેટ પાયલોટ લેફ્ટનન્ટ ભાવના કાંત ગણતંત્ર દિવસમાં યોજાનાર ફ્લાય પાસ્ટનો હિસ્સો બનશે. આ સાથે ભાવના ગણતંત્ર દિવસે યોજાતી ફ્લાય પાસ્ટનો હિસ્સો બનનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બની જશે. મોહાના સિંહ અને અવની ચતુર્વેદી પણ આ ફ્લાય પાસ્ટનો હિસ્સો થશે. જોકે લેફ્ટનન્ટ ભાવના કાંત 2016માં ઇન્ડિયન એરફોર્સની ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા. ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થનાર તેઓ ભારતીય મહિલા હતા. 2 વર્ષ પછી મોહાના સિંહ અને અવની ચતુર્વેદી પણ આ સ્ટ્રીમમાં સામેલ થયા હતા. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ભાવના કાંત રિપબ્લિક ડે પરેડમાં સામેલ થનાર પ્રથમ મહિલા બની જશે. સમગ્ર દેશ માટે આ એક ગૌરવની વાત છે. લેફ્ટનન્ટ કાંતે મે 2019માં પણ ઇતિહાસ રચ્યો હતો. તે સમયે તેઓ ફાઇટર જેટ માટેના કોમ્બેટ મિશન માટે ક્વોલિફાય થયા હતા. તેઓ MiG-21 માટેના કોમ્બેટ મિશનનો ઓપરેશનલ સિલેબસ પણ પૂર્ણ કર્યો હતો. આ વખતની પરેડમાં રફાલ વિમાનને પણ સામેલ કરવામાં આવ્યો છે. ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલ રફાલ વિમાન તાજેતરમાં જ ભારતીય એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. તો લખતરના યુવાનનું કાગળો સાથેનું પાકીટ પડી ગયું હોય ગડથલના ખેડૂત દ્વારા પરત કર્યું. ખેતરથી ટ્રેક્ટર લઈ પરત ઘરે આવતા પાકીટ મળેલ હોય મૂળ માલિકને પરત કરાયો ₹20,000 અને એટીએમ કાર્ડ હોવાથી એટીએમ કાર્ડ પરથી મૂળ માલિકનો સંપર્ક કર્યો હતો. લખતરના યશપાલસિંહ ઘોઘબા ઝાલા પોતાના કામ અર્થે લખતરથી ગડથલ થઈ રાણાગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ રાણાગઢ કામ અર્થે પાકીટની જરૂર હોય તપાસ કરતા પાકીટ નહીં હોવાનું માલુમ પડેલું હતું. તો આથી તેઓ દ્વારા શોધખોળ કરી હતી, પરંતુ પાકીટ નહીં મળતા તેઓ લખતર પરત આવી તેમના મિત્ર પ્રતિકસિંહને જાણ કરી હતી. આથી પ્રતિકસિંહ દ્વારા તેમના વડેખંડ રહેતા મિત્ર નવીનભાઈને વાત કરતા આ પાકીટ ગડથલના ખેડૂત સુરેશભાઈ લઘુભાઈ
દેગામડિયા ગળતલ લીંબડીને મળ્યું હતું. આથી તેઓએ મૂળ માલિકનો સંપર્ક કરીને પ્રામાણિકતા બતાવી રૂપિયા 20,000 અને કાગળ સાથેનું પાકીટ પરત કર્યું હતું. સમય થયો છે એક વિરામનો, મળીએ વિરામ બાદ.